હેલો ફ્રેન્ડ્સ, તમે મિક્સ વેજના, દૂધીના, ડુંગળીના, મેથીના પૂડા તો ખાધા જ હશે, પરંતુ શું તમે કાકડીના પૂડા ક્યારેક ખાધા છે? તો ચાલો આજે આપણે બનાવીશું કાકડીના ટેસ્ટી પૂડા. 8થી 10 નાના પૂડા બનાવવા માટે મેં એક કાકડીને છીણીને તેમાં ઝીણું કાપેલું લીલું મરચું અને લસણ, હળદર, લાલ મરચું, મીઠું, હિંગ, ધાણા જીરું, અડધી વાડકી ચણાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દીધું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલા નાખી શકો છો. હવે મેં તેમાં 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે. દહીંથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. દહીં સારી રીતે મિક્સ કર્યા પછી મેં તેમાં થોડા લીલા ધાણા નાખ્યા છે. હવે બેટર તૈયાર થઈ ગયું છે. તેને સારી રીતે મિક્સ કરી દીધું છે. જો બેટર વધારે જાડું લાગતું હોય તો એમાં થોડું પાણી એડ કરીને મીડિયમ થિકનેસવાળું બેટર બનાવી દેવાનું છે. બેટરને ફરી એકવાર એક ડાયરેક્શનમાં સારી રીતે ફીણી લેવાનું છે, જેથી તે લાઇટ અને સ્મૂથ બની જાય. ચણાના લોટની સાથે આ બેટરમાં 2 ચમચી જેટલો રવો અથવા ઘઉંનો લોટ પણ મિક્સ કરી શકાય. એક નોનસ્ટિક તવાને ઓઇલ અથવા ઘીથી ગ્રીસ કરીને 1 ચમચો જેટલું બેટર રેડીને તેના નાના નાના પૂડા બનાવી દીધા છે. જો મોટા પૂડા આપણે બનાવીએ તો તેને ઉથલાવતી વખતે તૂટી જવાનો ભય રહે છે, એટલે કાકડીના નાના પૂડા બનાવવા વધુ યોગ્ય છે. સ્લો ટુ મીડિયમ ગેસ પર પૂડાને એક સાઈડ સારી રીતે શેકાવા દેવાના છે અને પછી તેને ધીરે રહીને ટર્ન કરવાના છે. થોડું જરૂર પડે તો ઓઇલ એડ કરી શકાય. આ રીતે બંને સાઈડે પૂડાને સારી રીતે શેકી લેવાના છે. આ રીતે બનાવેલા કાકડીના પૂડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીતે પૂડા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી તમને સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.